નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। રત્નકલાકારો માટે હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત। છેલ્લા ઘણા સમયથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે, જેના કારણે રત્ન કલાકારો આર્થિક ભીસ અનુભવી રહ્યા છે। આર્થિક ભીસના કારણે ઘણા રત્ન કલાકારોએ આત્મહત્યા પણ કરી લીધી છે, જે બાદ ઘણા સમયથી રત્ન કલાકારોએ સરકાર પાસે રાહતની માગણી કરી છે। નાના ઉદ્યોગકારોને વ્યાજ માફીનો લાભ મળશે। હવે આ માગણીને અનુલક્ષીને સરકારે લાખો રત્ન કલાકારો અને નાના વેપારીઓ માટે સરકારે મહત્વની જાહેરાત કરી છે। મંદીના માર ઝીલી રહેલા કારખાનેદાર રત્નકલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ રત્નકલાકારોના બાળકોની 1 વર્ષની સ્કૂલ ફી સરકાર ભરશે। 3 વર્ષથી કામ કરનાર રત્નકલાકારોના બાળકોની ફી સરકાર ભરશે। મહત્તમ 13,500 સુધીની રત્નકલાકારોના બાળકોની સ્કૂલ ફી સરકાર ભરશે, જ્યારે નાના ઉદ્યોગકારોની 5 લાખ સુધીની લોનનું વ્યાજ સરકાર ભરશે। જેમનો વીજ વપરાશ 25% ઘટ્યો હોય તે નાના ઉદ્યોગકારોને વ્યાજ માફીનો લાભ મળશે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।